આજ રોજ તાપી જિલ્લાની જિલ્લા કક્ષાની કહી શકાય તેવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સોનગઢ ખાતે ચાલી રહી છે। હજારોની સંખ્યામાં લોકો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા છે। આપ મારી પાછળ જોઈ શકો કે નજર કરો ત્યાં સુધી તમને પબ્લિક જ પબ્લિક દેખાય છે। એટલા બધા લોકો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા છે। પરંતુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં યુવાઓને ખરેખર એક સંદેશ આપવા જેવો છે કે માત્ર નાચી ગાઈને છૂટા પડી જવું એ કોઈ વિશ્વ આદિવાસી દિવસની સાચી ઉજવણી ના કહેવાય। ખરેખર યુવાઓએ વ્યસન મુક્ત રહેવું જોઈએ, શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ અને આજે જયારે આ રેલીઓ પૂરી થાય ત્યારે શાંતિપૂર્ણ રીતે બાઇકો ચલાવીને ગાડીઓ ચલાવીને પોતાના ઘરે જવું જોઈએ। કારણ કે દર વર્ષે અકસ્માતોમાં અનેક લોકો આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે જીવ ગુમાવતા હોય છે। ત્યારે પોલીસ પ્રશાસન અને વાલીઓ ખાસ ધ્યાન આપે અને આવી ઘટનાઓ ન બને તે માટે યુવાઓ પણ જાગૃત થાય। બાકી અત્યારે ઉજવણી ખૂબ જ મન મૂકીને લોકો કરી રહ્યા હોય એવું આપ મારી પાછળ સ્પષ્ટ જોઈ શકો છો। અને આ ઉજવણીનો અત્યારે તમામ લોકો આનંદ માણી રહ્યા છે। ત્યારે સત્યડે ચેનલની ટીમ વતી પણ તમામ લોકોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય જોહર, જય આદિવાસી। હું વિંદેશ્વરી શાહ, સત્યડે ન્યૂઝ તાપી। જી, હું રાકેશ ગામિત છું અને સોનગઢ તાલુકાના ગતાડી ગામથી આવું છું। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીં સોનગઢ ખાતે એક દેવમોગરા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે। એ સ્થાન પર ધ્વજારોહણ કરી અને એ માતાજીના મંદિરનું કામ શુભારંભ કરવાનું શરૂઆતમાં પૂજન કરવામાં આવ્યું અને ત્યાર પછી આગેવાનો તેમજ યુવાનો સાથે મળીને અહીં સોનગઢ બસ સ્ટેશન પાસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પૂજન કરી માલ્યાર્પણ કરેલ છે। આદિવાસી સમાજને ફક્ત એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણે ખરેખર પ્રકૃતિ પૂજક આદિવાસી છીએ અને આપણે વાઘદેવ, નાગદેવ, ગોવાળદેવ એ ભગવાનને પૂજવા વાળા આદિવાસી છીએ। પરંતુ આજે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કંઈક ને કંઈક રીતે એમને મૂળ સંસ્કૃતિ અલગ કરવા જઈ રહ્યા લોકો લાગેલા છે। તો હું આજના આ 9 ઓગસ્ટ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને આહવાન કરું છું કે આપણે સબરી માતાના વંશજ છીએ, આપણે પ્રકૃતિને પૂજવા વાળા છીએ, એટલે આપણે સાચા આદિવાસી છીએ અને સમાજ એક થાય અને યુવાનો હર ક્ષેત્રની અંદર પ્રગતિ કરે, વ્યસનથી દૂર રહે, ધંધા રોજગાર અર્થે પણ આદિવાસી સમાજ આગળ વધે, એકબીજાનો સહયોગ લે, એ જ સંદેશ આપવા માંગુ છું। દેવલી માડી માતા કી જય।